હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20 જૂન 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા, જો તમે નવા હોય મારી ચેનલ પર, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને મળતી રહે. અને એક લાઈક જરૂરથી આપજો વિડીયો જોયા બાદ, તમને પસંદ આવે તો. ખરું ને? શેરિંગ ઇઝ કેરિંગ ફ્રેન્ડ્સ, ખરું ને? અને તમે જોયું હશે પ્રીવિયસ જે પણ સીસી ની એક્ઝામ છે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે, તો બધામાં મેં તમને જે કરંટ કરાવ્યું છે એ ટુ ધ પોઈન્ટ આવ્યું છે. અને હું તમને એક્સ્ટ્રા વધારે પડતી જ્યાં ડિટેલ ને હશે ને ત્યાં જ હું ડિટેલ કરાવડાવીશ તમને. બીજાની જેમ નહીં કે વિડીયો લાંબો થઈ જાય અને લેન્થ વધી જાય અને એકનું એક મહિનામાં બે વખત તો 3 વખત રિપીટ કરાવું, એ હું નહીં કરું, કારણ કે તમે સૌ સિરિયસ એસ્પિરન્ટ છો એટલા માટે. બરાબર? અને એક્ઝામ સેન્ટર પર એક્ઝામના ક્લાસમાં બેસીને એક્ઝામ આપવાનું પ્રેશર પણ તમે જ જાણો, એટલે બીજી એક્સ્ટ્રા એડવાઇસ પણ નહીં આવું કે બધું થઈ જાય. બરાબર? એટલા માટે. તો ચાલો હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ પાછા વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું. ખરું ને ફ્રેન્ડ્સ? અને પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે બીજું કંઈ ના કરો તો શેર જરૂરથી કરજો તમારા મિત્રો સાથે. હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું, પરંતુ હું જોઉં છું કે તમે કોઈ મને લાઈક નથી આપતા. બધા જોઈને તમે જતા રહો છો. એટલા માટે ચાલો જોઈશું હવે. ક્વેશ્ચન પહેલો, આજનો પ્રથમ પ્રશ્ન છે: ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને અને વિદ્યાર્થીઓને બહાર નીકળવા ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશનને શું નામ આપવામાં આવ્યું છે? ઓપરેશન અજય, ઓપરેશન સિંધુ, ઓપરેશન ગંગા, ઓપરેશન કાવેરી. બોલો. અત્યારે હાલ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે એને લઈને ભારતીયોને બહાર કાઢશે. બરાબર? જે ફસાયેલા છે, યુદ્ધની પરિસ્થિતિ થઈ ગઈ છે બંને દેશ વચ્ચે, એટલે. હવે હા, યુદ્ધની પરિસ્થિતિ ઉપરથી યાદ આવ્યું કે ઇઝરાયલે જે ઓપરેશન કર્યું છે એના જે પરમાણુ મથકો ઉપર હુમલો કર્યો ઈરાનના, તો એને કયા ઓપરેશન હેઠળ આપ્યું? તો આ ઓપરેશન રાઇઝિંગ ટાઈગર હેઠળ. અને ઈરાને ફરીથી વળતો જવાબ આપ્યો છે. દેખીતી વાત છે કે તમારા ઉપર કોઈ હુમલો કરશે તો તમે બેસશો નહીં. બરાબર? તો એ હેતુથી જ ઈરાને પણ સામે વળતો હુમલો કર્યો છે. તો એને શું નામ આપેલું છે એ તમારે મને કહેવાનું છે. ચાલો હું જ કહી દઉં છું: ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3. ઓકે? હવે એ બંને વચ્ચે જે તંગદિલી સર્જાઈ ગઈ, યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ, એટલે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન સિંધુ. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, ઓપરેશન સિંધુ. ઓકે? હવે તમને યાદ હશે કે આવી રીતના વિવિધ દેશમાં આપણા ભારતીયો ફસાય છે, ત્યારે એને બહાર નીકાળવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ચલાવવામાં આવે છે. એને અલગ અલગ નામ આપવામાં આવે છે. તે આપણે એક જોઈ લઈશું. અહીંયા નામ છે તો. બરાબર? ઓપરેશન કાવેરી તો સુદાનમાં શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન અજય ઇઝરાયલમાં. ઓપરેશન ગંગા યુક્રેનમાં. હવે તમારે બને આ વિડીયો તમારે વધારે જોવા હોય કે કયા કયા ઓપરેશન કયા દેશમાં કરવામાં આવ્યા હતા, બરાબર છે, તો તમારે મારી ચેનલ પર એના માટે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે કે કયું ઓપરેશન કયા દેશમાં થયું હતું, અને એ સાથે મિલિટરી એક્સરસાઇઝનો પણ વિડીયો છે. હવે આ જે ઓપરેશનની વાત નીકળી છે, તો હું ઓપરેશનનો વિડીયો જે છે એની લિંક નીચે કમેન્ટમાં પિન કરી દઈશ, જેથી કરીને તમારે વિવિધ ઓપરેશન જોવા હોય તો તમારા એક જ વિડીયોમાં નેક્સ્ટમાં થઈ જશે. બરાબર છે? એટલા માટે ચલો હવે આગળ વધીશું. અત્યારે હાલ આર્મેનિયાના માર્ગે 110 નાગરિકોને પાછા લાવી દીધા છે અને હજુ એ પ્રોસિજર ચાલુ છે. બરાબર? IBCA ની પ્રથમ મીટિંગની અધ્યક્ષતા કોણે કરી? ઓપ્શન એ ભૂપેન્દ્ર યાદવ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન ડી અમિત શાહ. બોલો. આ તમને ખ્યાલ જ હશે. IBCA તો કેટલા વખતથી આપણે ભણીએ છીએ, રાઈટ? અને આ મેં તમને ઘણી વખત કરાવડાવ્યું છે કે NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન એલાયન્સ દ્વારા એનું બધું દેખરેખ ને બધું કરવામાં આવશે, રાઈટ? પરંતુ IBCA ની પ્રથમ મીટિંગ જે યોજાઈ એની અધ્યક્ષતા કોણે કરી છે એ પ્રશ્ન છે. 2023માં બન્યું એ પણ આપણને ખબર છે, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્ર યાદવ. પર્યાવરણ મંત્રી છે આપણા. બરાબર? એમના દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. બરાબર? 16 જૂનના રોજ IBCA એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સના પ્રથમ મીટિંગની નવી દિલ્હીમાં યોજાઈ.
બરાબર. ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં. જેની અધ્યક્ષતા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી. 9 દેશોના ડેલિગેશને ભાગ લીધો હતો. કયા કયા હતા? ભારત, ભૂટાન, કંબોડિયા, ગુઆના, ઇસ્ટોનિયા, સોમાલિયા, સુરીનામ, લાઇબેરિયા, કઝાકિસ્તાન. બરાબર. આ બધા દેશોએ ભાગ લીધો. એટલે હાલમાં કેટલા દેશોએ ભાગ લીધો છે એ તમારે યાદ રાખવાનું. બરાબર. કે 16 દેશો એના અને એ બધા ડેલિગેટ્સ પર્યાવરણ મંત્રી જ હતું. એક જ મિનિટ ફ્રેન્ડ. તો હવે આપણે જોઈએ ઓકે. હવે આપણે જોઈશું કે 9 દેશોના ડેલિગેટમાં કયા કયા હતા. તો ભારત, ભૂટાન, કંબોડિયા, ગુઆના, ઇસ્ટોનિયા, સોમાલિયા, સુરીનામ, લાઇબેરિયા અને કઝાકિસ્તાન. ક્લિયર? હવે આનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મૂકેલો હતો. ક્યારે? 2019માં. અને ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરા થયા ત્યારે તેને લાગુ કરવામાં આવી. ક્યારે? તો 2023માં 9 એપ્રિલના રોજ. હવે ટાઈગર પ્રોજેક્ટ, પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ ક્રોકોડાઇલ, તે બધા પ્રોજેક્ટના વિડીયો પણ મેં મૂકેલા છે. તો તમે બધા પ્રોજેક્ટ તમને એક જ વિડીયોમાં મળી રહેશે. કયા પ્રોજેક્ટને ક્યારે શરૂ કરવામાં આવ્યું, વર્ષ. બરાબર છે. તો એ તમને હું કમેન્ટ બોક્સમાં કમેન્ટ જોઈતો હોય વિડીયો તો મને કહેજો, હું તમને શેર કરી દઈશ. અને હા, પ્લીઝ ફ્રેન્ડ્સ, એટલી એક રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે તમે આ લિંકને શેર જરૂરથી કરજો. બરાબર છે. અને એક વખત આ પ્રોજેક્ટ જોઈ લેજો. બરાબર. વિવિધ પ્રાણીઓને સંવર્ધનને સંરક્ષણ માટે જે પ્રોજેક્ટ કરવામાં આવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા પર્યાવરણના ટોપિક હેઠળ. તો તમે આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને તમે જોજો અને શેર કરજો, બંને કરજો, જેથી કરીને તમારા મિત્રોને તમે શેર કરી શકો અને બતાવી શકો કે જો તને એક જ માહિતી બધા જ પ્રોજેક્ટ, પ્રાણીઓના સંવર્ધનના બધા પ્રોજેક્ટ એક જ વિડીયોમાં મળી જશે અને શોર્ટ એન્ડ સ્વીટ છે. બરાબર. એટલે તમને પણ મજા આવશે. અને એની લિંક હું શેર પણ કરી દઈશ નીચે, એટલે તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. ઓકે. હવે હાલ આઈબીસીએમાં કેટલા સ્થાપક દેશ છે? 16. કયા કયા? તો ભારત, નેપાળ, ભૂટાન, યુગાન્ડા, સુરીનામ, ઇક્વાડોર, ઇથોપિયા, કંબોડિયા, બાંગ્લાદેશ, મંગોલિયા, નાઇજીરિયા, કેન્યા, આર્મેનિયા, મલેશિયા. અને એક રહી ગયો છે. કયો રહી ગયો છે? ઇજિપ્ત રહી ગયો છે. ઓકે. એ જ રહી ગયો છે, એ યાદ કરી રાખશું. બરાબર. હવે આ શું છે? તો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, પૂરું નામ તો ખબર છે. 2023માં સ્થાપના થઈ ગઈ એપ્રિલમાં, એ પણ ખબર છે. બરાબર. પ્રોજેક્ટ ટાઈગર હેઠળ સ્થાપના થઈ ગઈ, તો એ પણ ખબર છે. 50 વર્ષ પૂરા થવા ઉપર સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખબર પડી ગઈ. હાલ 16 સ્થાપક સભ્ય દેશ બની ગયા છે. 9 દેશોના ડેલિગેશને ભાગ લીધો છે. હવે આ કેવું ગઠબંધન છે? તો નું રેન્જ અને નોન રેન્જ, એટલે કે જ્યાં વાઘ જોવા મળે છે એના કુદરતી આવાસોમાં, એ રેન્જ એરિયા અને નોન રેન્જ એરિયા, એટલે કે જ્યાં નથી મળતા ત્યાં, એ બધા ભેગા મળીને એના નિવાસ સ્થાનને સંવર્ધન અને સંરક્ષણ કરશે. હવે આઈબીસીએમાં કેટમાં કયા 7 પ્રાણીઓનો સમાવેશ થાય છે? યાદ રાખજો. વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તા, જેગુઆર, પુમા. આ તમારે ફિટ કરી દેવાનું છે. ક્યારેક વન લાઇનરમાં સિમ્પલ પણ પૂછાઈ જતું હોય છે. ઓકે. હવે વાઘ એ સૌથી મોટો છે અને દીપડો સૌથી નાનો છે બિલાડી કુળનું, એ પણ યાદ રાખજો. પુમા અને જેગુઆર અહીંયા જોવા નથી મળતા ભારતમાં. બરાબર છે. બાકીના બધા જ અહીંયા જોવા મળે છે. હમણાં જ દીપડાની કેપિટલ કોને જાહેર કરી છે? દીપડાની કેપિટલ કોને જાહેર કરી છે? તો બેંગલુરુ. એ પહેલા મુંબઈ પાસે સ્થાન હતું, મહારાષ્ટ્ર પાસે હતું. ઓકે. વાઘ, સૌથી વધારે વાઘ ક્યાં જોવા મળે છે? મધ્યપ્રદેશમાં જોવા મળે છે. એ પણ યાદ રાખવાનું. સૌથી વધારે નેશનલ પાર્ક ત્યાં છે. બરાબર. વાઘના. અને છેલ્લે માધવ વાઘ નેશનલ પાર્કને રાષ્ટ્રીય નેશનલ પાર્ક જાહેર કર્યો હતો ટાઈગર રિઝર્વ તરીકે, એ પણ યાદ રાખી લેજો. હવે ક્યુએસ વર્લ્ડ રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હી કયા ક્રમે આવી છે? 123, 129, 100મો ક્રમ કે 50મો? બોલો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાતું હોય છે.
ચાલો જોઈ લઈશું કયો ક્રમ છે આપણે. એનો ક્રમ આવશે 123. કયો ક્રમ છે દિલ્હીનો? આઈઆઈટી દિલ્હી 123માં ક્રમે છે. આ રેન્કિંગ દર વર્ષે ક્વાકવેરેલી સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર છે. હવે આઈઆઈટી બોમ્બે 129માં ક્રમે રહી છે અને આ વર્ષે 54 યુનિવર્સિટીઓ સામેલ છે ભારતની. કેટલી? 54 યુનિવર્સિટી સાથે ભારત ચોથા ક્રમે રહ્યું છે, કે જેની સૌથી વધારે યુનિવર્સિટી આ ક્રમ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવી હોય. બરાબર છે. તો પ્રથમ 3 તો હશે જ કઈ? તો અમેરિકાની 192, બ્રિટનની 90, ચીનની 72. યાદ રાખજો. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ વર્ષે પણ પ્રથમ સ્થાને છે. હવે ફાસ્ટેગ. ફાસ્ટેગની વાર્ષિક પાસ ક્યાંથી અમલમાં આવશે? હાલમાં જ ફાસ્ટેગ દ્વારા વાર્ષિક પાસ અમલ કરવામાં વાર્ષિક પાસ મૂકવામાં આવ્યો છે. તો એની શરૂઆત ક્યાંથી થશે? બોલો. ઓપ્શન એ 1 જુલાઈ 2025, ઓપ્શન બી 15 જુલાઈ 2025, 15 ઓગસ્ટ 2025, 1 એપ્રિલ 2025, કે પછી એક પણ નહીં? બોલો. તમને તમારો જવાબ ખબર હોય તો બોલો. ફાસ્ટેગ તો તમને ખ્યાલ જ હશે, રાઈટ? તમારે ના ખ્યાલ હોય તો મને કહેજો, હું તમને સમજાવી દઈશ. ક્યારથી લાગુ થશે ફાસ્ટેગ નો વાર્ષિક પાસ? તો ફાસ્ટેગ નો વાર્ષિક પાસ ચાલુ થશે 15 ઓગસ્ટ 2025 થી. ક્યાંથી લાગુ પડશે? 2025 થી. આપણે જોઈ લઈશું. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. 200 યાત્રાઓ માટે તે માન્ય ગણાશે અને 3000 રૂપિયા વાર્ષિક કિંમત રહેશે. બરાબર. ટોલ પ્લાઝા પરના સ્કેનર RFID ની ટેકનિક વાપરીને એને સીધું તમારા ખાતામાંથી જે પણ ટોલ ભરવાનો હશે એ ડિડક્ટ થઈ જશે. એટલે કે એક કેશલેસ સિસ્ટમ છે. બરાબર. ટોલ પ્લાઝા ઉપર ટોલ ભરવા માટેની. તો RFID ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. ઓકે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. એ ટોલ પ્લાઝા ઉપર મૂકેલા હશે સ્કેનર અને RFID ના ઉપયોગથી તે તમારા ખાતામાંથી ડાયરેક્ટ ફાસ્ટેગના પૈસા જે તમારો ટોલ ભરવાનો છે તમારા ખાતામાંથી, તમારા એકાઉન્ટમાંથી સીધા કપાઈને ત્યાં જતા રહેશે. ઓકે. અને NHAI એટલે NHAI ની સ્થાપના ક્યારે થઈ હતી એ તમારે મને કહેવાનું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પૂરું નામ છે. બરાબર. અને MORTHC સડક માર્ગ પરિવહન પર મૂકવામાં આવશે એની લિંક, જેથી કરીને તમે ત્યાંથી સીધા ફાસ્ટેગ પર મૂકી શકો અને તમારા કારના ગ્લાસ ઉપર એ લગાડેલું હશે, રાઈટ? સ્કેનર. તો યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફાસ્ટેગ. બરાબર. એક કેશલેસ ટોલ સર્વિસ થઈ ગઈ છે એમ સમજી લેવાનું. બરાબર. શું કહેવાય? સમજવાનું નહીં, છે જ. ઓકે. હવે તાજેતરમાં કયા રાજ્યે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી કર્ણાટક. બરાબર. અહીંયા બે ભેગું લખી દીધું છે, એ ખોટું લખાયું છે એટલા માટે. તો આપણે આપણો જવાબ શું યાદ રાખવાનો છે? કેરળ યાદ રાખવાનું છે. આપણે જવાબ ઉપર ફોકસ કરવાનું છે. કેરળ. શું કરવાનું છે? કેરળ આવશે. ઓકે. શું આવશે? કેરળ. હાલમાં જ કેરળ હાઈકોર્ટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે, જે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી અમલમાં આવશે. ક્યાં ક્યાં લાગુ થશે? તો વિવાહ સમારોહ, ભોજનાલય હોય જે મોટા મોટા કે બધું, ત્યાં પર્યટન સ્થળ, પર્વતીય પ્રદેશમાં પર્યટન સ્થળ હોય કે પર્વતીય પ્રદેશો છે, તેમજ સરકારી સમારોહ, એ બધાને આ આદેશ લાગુ પડશે. બરાબર. પ્લાસ્ટિક પૃથ્વી ઉપર ખરેખર ખરાબ છે અને એને લઈને આ ડિસિઝન લેવામાં આવ્યું છે. સૌથી પહેલા પ્લાસ્ટિક ફ્રી કયું રાજ્ય હતું? તો સિક્કિમ. તો પહેલા એને જ મૂક્યો હતો પ્રતિબંધ, સિક્કિમ. તો ઓર્ગેનિક સ્ટેટ પણ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે આ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં જોઈ લઈશું. તો આસામના માકુમમાં કોલ્ડફિલ્ડમાં 24 મિલિયન જૂના અશ્મિ વનસ્પતિના મળ્યા. બરાબર. શેના? તો વનસ્પતિના અવશેષ મળ્યા, જે ઓલિગોસિન યુગના માનવામાં આવે છે અને આધુનિક યુગની
નોથોપેગિયા વંશની એ વનસ્પતિ છે. બરાબર છે. પછી અમિતાભ કાંત તો G20 ના શેરપા પદેથી રાજીનામું આપ્યું. તો તમને યાદ હશે કે 16મા નાણાં પંચના અધ્યક્ષ છે કોણ છે? અમિતાભ કાંત. બરાબર. સોરી મારાથી ભૂલ થઈ ગઈ. બરાબર. એ તો અરવિંદ પણ કર્યા છે. અચ્છા, અને આજે કયો દિવસ છે? 20 જૂન. તો 20 જૂન એટલે વિશ્વ શરણાર્થી દિવસ, વર્લ્ડ રેફ્યુજી ડે. કયો ડે છે? વર્લ્ડ રેફ્યુજી ડે. અને ક્યારથી ઉજવવામાં આવે છે? વર્લ્ડ રેફ્યુજી ડે ને 2001 થી ઉજવવામાં આવે છે. બરાબર. રેફ્યુજી એટલે બીજા દેશમાં સ્થળાંતર કર્યા હોય જેણે એ. બરાબર છે. હવે વર્લ્ડ રેફ્યુજી ડે ઉજવવામાં આવે છે 20 જૂનના રોજ 2001 થી ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે સોલિડરી વિથ રેફ્યુજી. તો બસ ફ્રેન્ડ્સ, જો તમને મારી ચેનલ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક જરૂરથી આપજો. અને તમારો ગુજરાતના મ્યુઝિયમનો વિડીયો, એની બધી જ માહિતી મારી પાસે હવે ડિટેલ થઈ આવી ગઈ છે. હવે બસ પીડીએફ બને એટલી વાર, અને જેવું પીડીએફ બનશે એવું તમારી પાસે આવી જશે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો પ્લીઝ એની પર તમે રાહ જોતા રહેજો કે એનો બીજો ભાગ ટૂંક સમયમાં આવી જશે. પરંતુ એ પહેલા તમે ગુજરાતના મ્યુઝિયમનો પહેલો ભાગ જરૂરથી જોઈ લેજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આજે આટલું જ રાખીશું ટોપ 5 કરંટમાં, અને વિદાય લઈશું. બરાબર ને? અને ફરીથી આપણે મળીશું. ક્યારે? તો કાલે. અને કાલે 21 જૂન છે. 21 જૂન એટલે કયો દિવસ? તો વિશ્વ યોગ દિવસ. બરાબર ને ફ્રેન્ડ? તો એના માટે જે 10 પહેલ છે એ 10 પહેલ તો મેં તમને ક્યારની કરાવી છે, પરંતુ કાલે આપણે ફરીથી રિપીટ કરી દઈશું. ઓકે, તો ચાલો બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ.